વૃદ્ધ લોકો જ્યારે વધારે બોલે છે ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ ડૉક્ટરો તેને આશીર્વાદ તરીકે જુએ છે. ડૉક્ટરો કહે છે કે નિવૃત્ત લોકોએ વરિષ્ઠ નાગરિકો વધુ વાત કરવી જોઈએ, કારણ કે હાલમાં યાદશક્તિની ખોટ અટકાવવાનો કોઈ રસ્તો નથી. એકમાત્ર રસ્તો વધુ વાત કરવાનો છે. ત્યારે વરિષ્ઠ નાગરિકો વધુ વાત કરવાના ઓછામાં ઓછા 3 ફાયદા છે. પ્રથમ વાત કરીએ તો વાત કરવાથી મગજ સક્રિય થાય છે, કારણ કે ભાષા અને વિચારો એકબીજા સાથે વાતચીત કરે છે, અને ખાસ કરીને જ્યારે ઝડપથી બોલતા હોય ત્યારે આ સ્વાભાવિક રીતે વિચારને ઝડપી બનાવે છે અને યાદશક્તિમાં પણ સુધારો કરે છે. બિનમૌખિક વરિષ્ઠ નાગરિકોની યાદશક્તિમાં ઘટાડો થવાની સંભાવના વધારે છે. જો બીજા મુદ્દાની વાત કરીએ તો વધુ વાત કરવાથી તણાવ દૂર થાય છે અને માનસિક બીમારી અટકાવે છે અને તણાવ ઓછો થાય છે. ત્યારે ઘણીવાર કંઈ પણ બોલ્યા વિના બધું હૃદયમાં રાખવું, ગૂંગળામણ અને અસ્વસ્થતા અનુભવી. તેથી જ પુખ્ત વયના લોકોને વધુ વાત કરવાની તક આપવાથી વધુ સારું થાય છે. અને ત્રીજા મુદ્દાની જો વાત કરીએ તો વાણી ચહેરાના સક્રિય સ્નાયુઓને કસરત આપે છે, ગળાની કસરત કરે છે, ફેફસાની ક્ષમતામાં વધારો કરે છે અને ચક્કર અને બહેરાશના છુપાયેલા જોખમોને ઘટાડે છે, જેથી આંખો અને કાનને નુકસાન પહોંચાડે છે. જ્યારે ટૂંકમાં વાત કરીએ તો નિવૃત્ત તરીકે એટલે કે વરિષ્ઠ નાગરિક તરીકે અલ્ઝાઇમરથી બચવાનો એકમાત્ર રસ્તો છે કે તમે બંને તેટલા લોકો સાથે વાત કરો અને તેમની સાથે સક્રિય રીતે સંપર્ક કરો, અને આનાથી મોટો કોઈ બીજો ઉપાય નથી. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.